નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ વિષય ગુજરાતી વિષયાંક પાઠ 14 સારા અક્ષર એ પાઠ લઈ અને આવી રહ્યો છું, જેમના લેખક છે पिंकीबेन पंड्या। साहित्य प्रकार एक संवादना रूप में है। प्रश्न ये थाय कि संवाद एटले शुं? बे व्यक्ति अथवा तो वधारे व्यक्ति एकबीजा साथे वार्तालाप करे, चर्चा करे। आ प्रकारना जे संवादो थाय छे, वातचीत थाय छे एने संवाद कहे छे। वाराफरती टूंकमां बोलवुं, एक पछी एक। अहीं विद्यार्थीओ वच्चे संवाद छे। ધોરણ 6 નો ગુજરાતીનો સુંદર મજાનો પાઠ છે। આ તમને અને મને પણ લાગુ પડે છે। સારા અક્ષર બાબતની ઘણી બધી માન્યતાઓ હોય છે, તો એને લગતા કેટલાક પ્રસંગો પણ અહીંયા આવ્યા છે। પ્રથમ તો आ सारा अक्षरना जे मुख्य पात्र छे एनी बात करिए। एक पात्र छे हार्दिक, बीजू छे मेहुल, सोनल, राधा, अशरफ। आ पात्र फरीवार याद राखशो। हार्दिक, मेहुल, सोनल, राधा અને અશરફ। आ विद्यार्थी वच्चेनो संवाद आ पाठमां रजू कर्यो छे। वर्षोथी विद्यार्थीओमां चर्चा आवती होय के फलाणाना अक्षर बहु सारा छे अथवा तो आना अक्षर बहु खराब छे। सारा अक्षर केवी रीते करवा आनी चर्चाओ पण अवारनवार थती होय छे। तो અહીં જ કાંઈક એવા સંવાદો આપ્યા છે। तो आओ विद्यार्थी मित्रों, धोरण 6 नो विषय गुजराती नो सुंदर मजानो पाठ 14 सारा अक्षरनी शुरुआत करी, जेमना लेखक छे पिंकीबेन पंड्या। साहित्य प्रकार के तो संवाद घणीवार विकल्पमां पूछातो होय छे। तो आओ साथे मळी अने आ पाठने समजવાનો प्रयत्न करीए। हार्दिके कह्युं, मेहुल तू लेसन करवा बेसी गयो। हार्दिक अने मेहुलना संवादथी आ पाठनी शरूआत थाय छे। मेहुल नामनो व्यक्ति विद्यार्थी लेसन करतो होय छे ने हार्दिक आवे छे, એટલે હાર્દિકે શું કીધું કે મેહુલ તું લેસન કરવા બેસી ગયો। બધા રમવા માટે તૈયાર છે અને તારી રાહ જોવે છે, પણ મેહુલ શું કહે છે? લેસન પૂરું થાય એટલે આવું નહીં, લેસન પૂરું થાય એટલે શાંતિ થાય।
પોતાનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી એને શાંતિ ન થાય. અને વાત પણ સાચી છે કે જે પોતાનું ગૃહ કાર્ય હોય એ પૂર્ણ થાય તે પછી બીજી બાબતો હોય. એટલે મેહુલે શું કીધું કે લેસન પૂરું થાય એટલે શાંતિ. આજે કીધું વાહ, નોટના પાના મસ્ત છે. જો તમે અત્યારે ભણો છો, નોટ બજારમાં વિવિધ પ્રકારની આપણે જે નોટબુક કહીશું લખવા માટે, એ બુક જોઈ એટલે હાર્દિકે શું કીધું, વાહ નોટના પાના બહુ મસ્ત છે. સાહેબ તારી નોટ ક્લાસમાં કેમ બતાવે છે એની હવે મને ઘણીવાર આવું બનતું હોય છે કે બીજા વિદ્યાર્થીને પ્રેરણા મળે એ હેતુથી જે વિદ્યાર્થીના સારા અક્ષર હોય, સુંદર મજાની આકૃતિ હોય, ક્યાંય ચેકચાક ન હોય એવી બુક સામાન્ય રીતે શિક્ષક ક્લાસમાં બીજા વિદ્યાર્થીઓને બતાવતા કે જો આ રીતનું લખાણ કરાય. એટલે અહીંયા શું કીધું કે હવે મને ખબર પડી કે તારી બુક સાહેબ બીજાને શા માટે બતાવે છે કે આ પાના લીસા છે. પણ મેહુલે શું કીધું, બુક સારી છે એટલા માટે નહીં, પણ મારી બુક બીજા વિદ્યાર્થીને બતાવે છે એનું કારણ છે મારા અક્ષર સારા છે, હું ક્યાંય ચેકચાક નથી કરતો. એટલે સાહેબ મારી બુક વર્ગમાં બીજા વિદ્યાર્થીઓને બતાવે છે. તો હાર્દિક એના પ્રત્યુત્તરમાં શું આપે છે કે લીસી નોટ હોય, સારા પાના હોય એટલે સારા અક્ષર થાય. આ કેનું માનવું છે યાદ રાખજો, હાર્દિક. મેહુલના અક્ષર સારા થાય છે એના પાછળનું કારણ હાર્દિક આપે છે. શું આપે છે કે બુક સારી છે, લીસા પાના છે એટલે અક્ષર સારા થાય. મેહુલે કહ્યું ના ના એવું ન. વિદ્યાર્થી મિત્રો, હું જ તમને એક પ્રશ્ન કરું છું કે શું હાર્દિકે જે દલીલ કરી સારા અક્ષર માટે, આપ એનાથી સહમત છો? તમે એવું માનો છો કે સારા અક્ષર માટે બુક સારી હોવી જોઈએ? આનો જવાબ આપ જ્યારે સ્કૂલે આવશો ત્યારે આપજો. કદાચ મને યાદ ન હોય તો પણ તમારો જવાબ, તમારો વિચાર શું છે એ મને આપવા પ્રયત્ન કરજો. આ બે વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ ચાલે છે ત્યાં ત્રીજી વિદ્યાર્થીની આવે છે જેનું નામ છે સોનલ. સોનલે કીધું, અરે હાર્દિક તું પણ રોકાઈ ગઈ. હકીકતમાં શું હતું કે હાર્દિક મેહુલને તેડવા માટે આવ્યો હતો કે હાલો આપણે રમવા જવું છે. અને મેહુલ પોતાનું હોમવર્ક કરતો હતો. ત્યાં સવાર થયો એટલે મેહુલ અને હાર્દિક ત્યાં હતા ત્યાં સોનલ આવી. એટલે પહેલા એને શું કીધું, ઘરે હાર્દિક તને મેહુલને બોલાવવાનો હતો અને તું રોકાઈ ગઈ. મેહુલ હવે કહે છે કે તું જ કે રાધા આ મારી વાત સમજતો નથી. કઈ વાત હતી? સારા અક્ષર વાત. કારણ કે આપણા પાઠનું શીર્ષક પણ એ છે સારા અક્ષર. હાર્દિક મેહુલના સારા અક્ષર થાય છે એના પાછળનું કારણ એની બુકને ગણે છે. આવો હવે જોઈએ કે રાધા સાથે છે.
સોનલ એમ કહે છે કે ના ના, મારા પપ્પા કહેતા હતા કે સારા અક્ષર માટે, યાદ રાખજો, સોનલ કહે છે ના ના, મારા પપ્પા માટે મેં એક વાતની યાદ કરી છે. મારા પપ્પા મારા માટે ક્યાં સારી નોટ લાવે છે? આપણામાં કહેવત છે કે પાંચે આંગળીઓ સરખી ન હોય. ઘણાની પરિસ્થિતિ સારી હોય તો એના બાળકો માટે સારામાં સારી બુકની વ્યવસ્થા થઈ શકે. ઘણાની પરિસ્થિતિ મધ્યમ હોય તો એ પ્રકારની પણ છતાં વાલી છે એ પોતાના બાળક માટે સારામાં સારી બુક ખરીદે એવો એનો પ્રયત્ન હોય છે. અહીં સોનલ કહે છે નાના, મારા પપ્પા મારા માટે મોંઘી નોટ ખરીદતા નથી. તો હાર્દિકે કીધું કે મારા પપ્પા પણ નથી લાવતા. ત્યારે રાધા કહે છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ભેગા થયા. રાધા શું કહે છે? પાપાને બધી જ ખબર હોય. જો આ સરસ મજાનું વાક્ય છે. ઘણી વાર વિદ્યાર્થીઓ જીદ કરતા હોય છે કે મારે આ વસ્તુ જોઈએ, આ વસ્તુ જોઈએ, પણ તમારા વાલીને ખબર જ હોય કે તમારા માટે કઈ અગત્યની વસ્તુ છે અને કઈ ગૌણ વસ્તુ છે. એટલે રાધાએ કીધું કે પાપાને બધી જ ખબર પડે કઈ કામની વસ્તુ છે અને કઈ કામની નથી. આ વાક્ય કોણ બોલે છે? રાધા. પણ હાર્દિક શું કહે છે કે મારા પપ્પા સારી બુક નથી લાવતા એટલે મારા અક્ષર ખરાબ. આ હાર્દિકની પોતાની માન્યતા છે. હકીકતે વિદ્યાર્થી મિત્રો એવું હોય, તમે જ વિચાર કે શું બુક ખરાબ હોય અથવા તો લીસા પાના ન હોય તો અક્ષર ખરાબ થાય? પણ અહીંયા હાર્દિકની માન્યતા છે. પણ તરત સોનલ કહે છે કે એવું ના હોય, હું ગમે તેના પર લખું અક્ષર મારા સારા થાય. જો બે વ્યક્તિના અક્ષર સારાનો ઉલ્લેખ આ પાઠમાં કરવામાં આવ્યો છે. એક મેહુલ અને બીજી છે સોનલ. સોનલ કહે છે હું ગમે તેવા પાનામાં લખું, ચાહે લીસા પાના હોય કે ન હોય, પણ મારા અક્ષર સારા થાય છે. તો રાધા દલીલ કરે છે. રાધા કહે છે તું અણિયારી પેન્સિલથી લખે છે ને એટલે. તો આ બધા વિદ્યાર્થી સહજ ભાવે આ બધા વાતો કરે છે, સંવાદ કરે છે. તો રાધાએ સોનલને શું કીધું કે તું અણિયારી પેન્સિલથી લખે છે એટલે તારા અક્ષર સારા થાય છે. હવે અન્ય એક વિદ્યાર્થી જેનું નામ છે અશરફ, એ શું કહે છે? આખો દિવસ તું પેન્સિલથી અણી કાઢે છે, છોલા છોલ કરે છે એટલે તારા અક્ષર સારા થાય. હા, પેન્સિલની અણી કાઢવી જરૂરી છે. અશરફ કે હું જોઉં છું ત્યારે તું પેન્સિલની અણી કાઢતી છોલા છોલ કરતી હોય. સોનલ કહે છે કે અણી તૂટી જાય તો પછી છોલવી જ પડે. તો રાધા એક નવો વિચાર મૂકે છે કે સંચાથી તૂટી જાય પણ બ્લેડથી કરતો તૂટે નહીં. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું બને છે, તમારો જાતનો અનુભવ હશે કે તમે સંચાથી અણી કાઢતા હોય અને એ સંચાની અંદર પેન્સિલની અણીનો જરાક ટુકડો રહી ગયો હોય અને તમને ખ્યાલ ન હોય તો તમે ગમે એટલી અણી કાઢો તો તૂટી જાય. અને સંચો જો
સારી ગુણવત્તાવાળો ન હોય તો પણ વ્યવસ્થિત એની અણી નીકળતી નથી. એટલે રાધાએ શું કીધું કે બ્લેડથી તું કાઢ તો તૂટે જ નહીં. વળી એક વિદ્યાર્થી આવે છે ધવલ. ધવલે કીધું એમાં તો ભય છે. ધવલની વિદ્યાર્થી મિત્રો વાત સાચી છે. બ્લેડથી અમારા વખતે કદાચ છે એટલા સંચારના ઉપયોગ નહોતા ત્યારે બ્લેડથી એની અણી કાઢતા. પણ હા, બ્લેડનો ટુકડો રાખીને આ રીતે તમે અણી કાઢતા હોય ક્યારેક આંગળીમાં જો બ્લેડ અડી જાય, બ્લેડ એટલે આપણે પતરી જેને કહીએ છીએ, તો લોહીની ધાર થવા માંડે છે, ટીપા પડવા માંડે છે. એટલે એમાં ભય છે. પણ અશરફ શું કહે છે? બ્લેડથી અણી ભક્કમદાર થાય. બ્લેડથી અણી સારી નીકળે, પણ જો કાઢતા આવડે તો, પણ વાગે નહીં તો સાવચેતી કરવી પડે. રાધા કહે છે કે મારા પપ્પા કહેતા હતા કે અશરફના અક્ષર ખરાબ થાય છે. કેના અક્ષર? અશરફ નામનો વિદ્યાર્થી છે એના પણ અક્ષર ખરાબ થાય છે. અશરફ શું કહે છે? અબુ તો એમ જ કહે છે. અબુ આ મુસ્લિમ જ્ઞાતિમાં પિતા માટે વપરાતો છે. એટલે અશરફને કદાચ ખોટું લાગ્યું હશે. બધા વચ્ચે રાધાએ કીધું કે તારા અક્ષર ખરાબ થાય છે, એવી વાત થાય છે. એટલે શું કીધું? અબુ તો એમ જ કહે છે કે કલમથી સારા થાય. હવે નવી વસ્તુ આવી, કલમ. મેહુલે કીધું કલમ પડી છે, પેન અને પેન્સિલ આપણે. અત્યારે તો આપણે જે બોલપેનનો ઉપયોગ વધુ થાય છે, ત્યારે અશરફ એની માહિતી આપે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછાય કલમ એટલે શું? કલમ એટલે એક જાતની પેન જ કહેવાય. કલમને ખડિયો જે સાઈડનો હોય છે, આવો હવે તો કદાચ તમે બહુ પૂછો જોયો હશે, કા જોયો હશે તો ચિત્રમાં જોયો હશે. અમારા વખતે એ પ્રકારની થોડી ઘણી અમલવારી હતી, ઉપયોગ હતો. એક ખડિયામાં સાય હોય, એમાં એ કલમને બોળવાની અને લખવાની. સાયને ભરવાની પણ એક પ્રકારની કલમ આવતી. અત્યારે એટલું બહુ નથી, જેલ પ્રકારનો અત્યારે તો ઉપયોગ વધ્યો છે પેનનો, પણ આ પહેલાની વાત છે. ખડિયામાં બોળવાની અને લખવાની. તો હાર્દિક શું કહે છે? એ તો વારી ઘડીએ બોલવું પડે. પણ અશરફ કે સરસ લખા. આ વહેલાના જમાનામાં આવા ગુરુ હતા. પણ ધવલ શું કહે છે કે એના કરતા આપણી બોલપેન સારી. અણી ન કાઢવી, સાઈ ન ભરવી, હાથ બંધાય ન થાય, રિફિલ ખલાસ થાય એટલે બદલાવી નાખે. વાહ! બધાયથી સારી બોલપેનને શા માટે કીધી? કે એને બોલપેનને અણી ન કાઢવી, સાઈ ન ભરવી, હાથ બંધા ન થાય, ખાલી રિફિલ એટલે નડી એ ખાલી થાય એટલે એને બદલી નાખે. સોનલ શું કહે છે? પણ એનાથી તો અક્ષર ગંદા. સોનલ પણ કહે છે કે એનાથી અક્ષર કેવા આવે? ગંદા. પણ મેહુલના અક્ષર સારા થાય છે. એ મેહુલે તરત જવાબ આપ્યો કે મારા અક્ષર તો બોલપેનથી પણ સારા થાય. કારણ કે જેના અક્ષર સારા થતા હોય એ કદાચ
પેન્સિલથી લખતો હોય, બોલ પેનથી લખતો હોય કે કલમથી લખતો હોય, એ દરેક જગ્યાએ એનાથી સારા અક્ષર થાય. આ સનાતન સત્ય છે, આ સાચી વાત છે. અહીંયા રાધા કહે છે કે એનો અર્થ એ થયો કે જેનાથી પણ તમે લખો, પણ જેના અક્ષર સારા થતા હોય એના સારા થાય. અને આ વાત પણ સાચી છે. તમારા ક્લાસમાં તમે જ વિદ્યાર્થી મિત્રો અવલોકન કરજો કે જેના અક્ષર સારા થતા હશે એ પેન્સિલથી લખતો હશે તો પણ અક્ષર સારા થશે, બોલ પેનથી લખશે તો પણ સારા થશે, અને કદાચ કોઈ પેન્ટિંગનું કામ સ્કેચ પેનથી લખતો હોય તો પણ એના અક્ષર સારા થશે. હાર્દિક કહે છે કે ખરાબ અક્ષરથી કેટલી તકલીફ થાય છે. ધવલકી કેમ? હાર્દિકે કહ્યું કે સર કહેતા હતા ખરાબ અક્ષરથી માર કપાય છે. આ પણ સાચું છે. મોતીના દાણા જેવા અક્ષરો કદાચ નસીબી ભૂલ હોય તો પણ એમાં બહુ ભૂલ દેખાતી નથી. અને ખરાબ અક્ષર ભેગા હોય, ગોટાળા જેવા લાગતા હોય, એનું કદાચ સાચું હોય ને તોય ક્યારેક માર કપાવવાની શક્યતા છે. અને હાર્દિકના સાહેબ હાર્દિકને કહેતા હતા કે તું શું લખે છે એ જ કઈ ખબર નથી પડતી, કારણ કે અમુકના અક્ષર એટલા ખરાબ, શું લખ્યું સાચું લખ્યું હોય તો જડતું નથી. પણ વિદ્યાર્થી મિત્રો હંમેશા સારા અક્ષર કરવા જોઈએ. ખરાબ અક્ષર કરવાથી કેટલીક મુસીબત ઊભી થાય છે. એ મુસીબત કઈ છે એની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. તો કઈ કઈ ખાસ ધ્યાન રાખજો. રાધા કહે છે ગરબડ થાય. રાધાના વિદ્યાર્થી કહે છે કે મારી મમ્મી એક વખત બહાર ગામ ગયેલી. જુઓ પ્રસંગ સરસ મજાનો છે. ખરાબ અક્ષરથી કઈ કઈ તકલીફ ઊભી થાય એની વાત છે. રાધા કહે છે કે મારી મમ્મી બહાર ગામ ગઈ, બહેનને કાગળમાં લખી. એ જમાનામાં કોઈ મોબાઈલની સુવિધા નહોતી, કોઈ પણ કામકાજ હોય કાગળમાં લખી. શું લખ્યું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો? માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. એટલે ઓટો બાર હોય એ આટલું લખ્યું, પણ અક્ષર ખરાબ હતા એટલે માટલું જ્યાં લખ્યું હતું ત્યાં વંચાણું ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. હોટલાની જગ્યાએ શું વચાણું? ચોટલો. હવે તકલીફ શું થઈ? બિચારી રોજ એકનો એક ટૂંકા વાળ, એમાં ચોટલો. ઓટલાની જગ્યાએ શું વાળવાનું? ચોટલો. હવે કેટલી તકલીફ પડે. અને ચાટલું એટલે આરીશું. માટલું સાફ કરવાનું કીધું, એની જગ્યાએ વંચાણું ચાટલું આરીશો. વારંવાર આરીશા એક બેસે વારંવાર સાફ કરશો. બરાબર સાફ કરજો એવું કીધું ને. વાક્ય કેવું હતું? માટલું બરાબર સાફ કરો. વંચાણું માની જગ્યાએ ચા બે ખરાબ અક્ષરના કારણે વંચાણું કે ચાટલું બરાબર સાફ કરો. અરીસો આપણો સાફ કર્યા. અને ઓટલો બરાબર વાળજો. ઓની જગ્યાએ ચો ખરાબ અક્ષરના કારણે બિચારીના ટૂંકા વાળ હોય, ચોટલો વાળ કેટલી તકલીફ પડે. ઘણીવાર ઓટનું ચોટ થઈ જાય તો હેરાન થઈ જાય. આ કેના કારણે? ખરાબ અક્ષરના કારણે આ ગડબડ થાય. હાર્દિકે કીધું કે એક જણ, આ બીજો પ્રસંગ છે, એક જણ ગામડે જઈ અને કાગળમાં લખ્યું
ઢોરને બરાબર ચાલજો. ઢોર એટલે પશુ. એ ગામડેથી બહાર ગયો હશે અને એને ગામડે કાગળમાં લખ્યું. શું લખ્યું? ઢોરને બરાબર ચાલજો. પણ વંચાણું શું? ઢોરને બરાબર મારજો. ચાર જોની જગ્યાએ ચારનો શું થઈ ગયો? માં. હવે કેવી પરિસ્થિતિ થાય? ઢોર માર ખાઈ ખાઈને અધૂરા થઈ ગયા. ઓલો જે મેન માણસ હતો એને ગામડે કાગળમાં લખ્યું હતું. હકીકતે લખવાનો ભાવ શું હતો? એક લાગણી હતી કે પશુને નીડ ચરવા માટે લઈ એટલે બરોબર ચાર. વંચાણું શું? ઢોરને બરાબર મારજો. ઢોર માર ખાઈ ખાઈને અધૂરા થઈ ગયા. મેહુલ સરસ મજાની વાત કરી કે ગાંધીજીએ કીધું છે, પૂજ્ય મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા, એના અક્ષર પણ બહુ ખરાબ. એને શું કીધું? ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. કેળવણી એટલે શિક્ષણ. મહાત્મા ગાંધીજીએ કીધું કે ખરાબ જેના અક્ષર થતા હોય એ અધૂરા શિક્ષણની નિશાની છે, અધૂરી કેળવણી છે. આ મહાત્મા ગાંધીજીના શબ્દ છે. તો હાર્દિક કહે છે કે ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવું? આ પ્રશ્નનો જવાબ જે વિદ્યાર્થીઓ ખરાબ અક્ષર થતા હોય એ બરાબર ધ્યાનથી સાંભળે અથવા તો આ પાઠમાં આ શબ્દને વાંચે. રાધા જવાબ આપે છે કે દાદા કહેતા હતા. રાધા પોતે નથી કહેતી કે મારા દાદા કહેતા હતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરી. પાટલી એટલે બાજુ, એના ઉપર ભીની માટી પાથરી સારા વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવી દેતા. જો પાટલો હોય એના ઉપર ભીની માટી, પછી એના ઉપર ભીની માટીને બોલાવીને જે લખવું હોય લખે, એના ઉપર સારા અક્ષરથી લખી અને સુકાવી દેતા. એટલે શું થઈ જતું? એમાં અક્ષર છપાઈ ગયા. પછી શું કરવું? એના ઉપર વારંવાર લખાણ કરવું. જે લખ્યું મને વિદ્યાર્થી મિત્રો યાદ આવે છે કે જ્યારે અમે ભણતરની શરૂઆત કરી, અત્યારે તો કેજીથી જ બુક ને પેન્સિલ ને પેન ને એવું છે. અમારા વખતે એવું નહોતું. પાર્ટી આવતી, ઠીકરાની પાર્ટી કહેતા. તમારા પપ્પાને કે દાદાને પૂછજો. એ ઠીકરાની પાર્ટી લઈ અને સ્કૂલે જવા. કેજી નહોતી અલબત્ત, ત્યારે બાળપોથી કહેવાતું. બાળપોથીમાં ખાલી પાટી અને ડુકડાની થેલી હોય, નાકાવાળી ઘરેથી કરી હતી, એ થેલી લઈને જવાનું. આજે જે બેગનો જમાનો છે એવું નહોતું. પાટી અને પેન તમે જોયું હશે, જે ચોક છે એનાથી હાવ પાતળી હોય એટલે કઠણ પેન, એ પેન. અને એ વખતે અમારા સાહેબો પેલા એકડો કરી દેતા. મસ્ત અક્ષર એકડો કરી દઈએ અને અમને એમ કહેતા કે આના ઉપર ઘૂંટો. એક બે વાર તો અમારો હાથ ચાલી અને એ આમ વળી હાથ ઉપાડ વળી એમ કરો આમ 4-5 વાર કરી દીધી. પછી અમારે એમ તો ઘૂંટવાનું. અમને આનંદ આવે એમ કે આ એકડાને જાડો પાડો કરી દો. એટલે અમે બેઠા ત્યારે અમને ખ્યાલ નહોતો કે આના પાછળનો સાહેબનો ઉદ્દેશ શું છે. પણ યોગ્ય વળાંક એટલા માટે એકડો ફૂટાય કે વળી એ એકડો પાણીથી વીખી નાખે, વળી ફરીથી એકડો કરી દઈએ. એક અઠવાડિયું સુધી એકડો આ અહીં જે વાત છે અમે એ રીતે શીખ્યા છે. પછી બગડો એ રીતે 10 સુધી કરાવે. ઘૂંટવાનું વળાંક માટેની પ્રેક્ટિસ આજે પણ
સ્વધીપોથી પણ અમુક એબીસીડીના અક્ષર અનરોટેડ વાળા હોય છે. એ બધાનો હેતુ તો એ જ છે કે યોગ્ય વળાંક તમે લઈ શકો. ચાલો પાઠની અંદર પ્રવેશ કરીએ. દાદા કહેતા હતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરી સારા વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવી દીધી. પછી એમાં વારંવાર લખવાનું એટલે વળાંક આવે છે. હવે આજના જમાનામાં આવું કોણ કરે? કારણ કે અત્યારે તો માટી જ ગોતવી મુશ્કેલ છે. ખેતરમાં જવું પડે. આપણે તો તોય ગ્રામ્ય વિસ્તાર છે, સિટીવાળાને શું? અમદાવાદ જેવા શહેરમાં, રાજકોટ જેવા શહેરમાં વચ્ચે જતા હોય તો માટી ગોતવા 10-15 કિલોમીટર દૂર જવું પડે. આજના જમાનામાં અશરફ છે, નાના ભાઈને અબુએ બહુ ચિત્ર દોરાવ્યા. જો આપણે સારા અક્ષર કરવા માટે ચિત્ર દોરો, ચિત્રથી તમને વળાંક નહીં ખબર. અને સારા અક્ષર માટે વળાંકનું જ મહત્વ છે. એટલે અશરફે શું કીધું? નાના ભાઈને અબુએ એના પિતાએ બહુ ચિત્ર દોરાવ્યા, તું પણ આવું વર્તુળ, અર્ધવર્તુળ, વર્તુળ એટલે અર્ધવર્તુળ, આવા જો વળાંક દોરો. ઊભી રેખા, આડી રેખા. કારણ કે તમારે જો અ લખવું હોય તો અર્ધવર્તુળ પહેલા આ જ કરવું પડે અને છેલ્લે આમ લીટું કરવું. જો લીટું સીધું ન થાય, રેખા સીધી ન થાય તો પણ અક્ષરો ન થાય. એટલે છેલ્લે સારું ચિત્ર આવડતું હોય એના લગભગ 90% અક્ષર સારા થાય છે. ઊભી રેખા, આડી, ત્રાસી એવી લીટીમાં એને ચિત્ર દોરાવ્યા. તો હાર્દિકે શું કીધું? ઘૂંટવા તૈયાર છે. જો મારા અક્ષર સારા થતા હોય, હાર્દિકના અક્ષર ખરાબ થતા હતા, મેહુલના સારા થતા, અશરફના પણ ખરાબ થતા, કે ઘૂંટવા તૈયાર છે. મેહુલે કીધું કે તું ધીરજ રાખ, તારા અક્ષર ખરાબ થાય. હજી તમારા વિદ્યાર્થી મિત્રો, હું તમને કહું છું કે તમારી પાસે હજી ટાઈમ છે. જે વિદ્યાર્થીના ખરાબ અક્ષર થાય એને હજી ટાઈમ છે. પછી જો હાઈસ્કૂલમાં આવશો તો પછી એટલો ટાઈમ રહેશે નહીં. ધીરજ રાખો, વારંવાર પ્રયત્ન કરો તો તમે સફળ થશો. આ મેહુલ કહે છે અશરફને કે તું ધીરજ રાખ, સતત પ્રયત્ન કર. સારા અક્ષર માટે રોજ એક પેરેગ્રાફ લખો તો જરૂર સફળ થશો. અને પાઠના અંતમાં સોનલ કહે છે હવે ચાલો ભાઈ રમવા જાય. જાવું તો રમવા, પણ કયા વિષયનો સંવાદ થયો? સારા અક્ષર બાબતે. એટલે છેલ્લે સોનલને યાદ આવે છે કે હવે ચાલો રમવા, નકર અહીંયા હાથ પડી જાય છે. અને બધા જ વિદ્યાર્થીઓ કહે છે કે આ ચાલો રમવા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સુંદર મજાનો ધોરણ 6 નો પાઠ 14 સારા અક્ષર એના સંવાદની ચર્ચા કરી. આજનું હોમવર્ક આઈડિયલ બુક તમારી પાસે છે, પેજ નંબર 25 પૂરવું. ખાસ યાદ રાખજો, આઈડિયલ બુકમાં પેજ નંબર 25 પૂરવું. અસ્તો. જય હિન્દ.